નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। પીએમએ તેલંગાણામાં ઉજ્જૈની મહાકાલી મંદિરમાં પૂજા કરી। સંગારેડ્ડીમાં ₹6,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। સાંજે ઓડિશા જશે। ચેન્નઈમાં વૈજયંતીમાલાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત। પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતીય સિનેમાની દુનિયામાં તેમના અનુકરણીય યોગદાન પ્રશંસનીય છે। પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે। આબુધાબીના બીએપીએસ મંદિરમાં ભક્તોની ભારે ભીડ। ખાડી દેશના 65,000થી વધુ ભક્તોએ કર્યા દર્શન। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે આપ્યું રાજીનામું। ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બન્યા રહેશે। બેંગલુરુ કેફે બ્લાસ્ટનું આઈએસઆઈએસ કનેક્શન। 7 રાજ્યોના 17 સ્થળો પર દરોડા। ચેન્નઈથી 5 લોકોની અટકાયત। બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં પણ એનઆઈએની તપાસ। ઈસરો ચીફ સોમનાથને કેન્સર। ખરાબ તબિયતની વચ્ચે પણ ચંદ્રયાન સૂર્યયાન લોન્ચિંગ પર પાર પાડ્યું। ગુરુગ્રામની હોટલમાં ડિનર બાદ એસિડવાળું માઉથ ફ્રેશનર ખાતા જાણે સાક્ષાત મોત જોયું। 5 મિત્રો માંડ બચ્યા। અમદાવાદના ડેર મોઢવાડિયાના આજે કેસરિયા। કમલમ ખાતે ભાજપમાં જોડાશે। ગઈકાલે રાજીનામા આપ્યા હતા। વડોદરા ફાયર વિભાગ માટે મંગાવાયું હાઈટેક મશીન। 24 માળની બિલ્ડિંગમાં પણ બુઝાવી શકશે આગ। વડોદરાના સાદલી કરજણ જવાના મુખ્ય માર્ગ પર 4 બુગાનીધારી લૂંટારુઓએ વેપારીની ગાડીનો અકસ્માત કરી મચાવી લૂંટ। સોનાના દાગીના લઈને ફરાર। એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65,000 કરતાં વધુ વૃક્ષથી છે સમૃદ્ધ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેસુડા ટ્રેલ। પ્રવાસીઓ કુદરતી વચ્ચે જઈ કેસુડાની સાથે માણી શકશે મજા। કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે તૈયાર। આવતીકાલ 5 માર્ચથી મુસાફરો માટે મુકાશે ખુલ્લું। સવારે 6:20થી રાત્રે 10 સુધી લઈ શકાશે મેટ્રો સુવિધાનો આનંદ। જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રીનો મેળો શરૂ। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। કલાકારો ભજનોની રમઝટ બોલાવશે। લાખો ભક્તો ઉમટશે। સાઉન્ડ લિમિટર વગર લાઉડસ્પીકર વાપરનારા અને વેચનારા પર કાર્યવાહી કરાશે। ગુજરાત હાઈકોર્ટનો આદેશ। અમદાવાદની હોસ્પિટલમાં હવસખોર પ્યુનનો કાંડ। લિફ્ટમાં નર્સ સાથે કર્યા શારીરિક અડપલા। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 1.86 કરોડ સુધી પહોંચી। 9 જૂને ન્યુયોર્કમાં રમાશે મેચ। અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની શાનદાર એન્ટ્રીથી લૂંટી લાઇમલાઇટ। અનંત રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ કરી પારંપરિક નૃત્ય સાથે માતાજીની સ્તુતિ। અંબાણીની પાર્ટીમાં આરાધ્યા બચ્ચનનો અદ્ભુત ટ્રાન્સફોર્મેશન। યુઝર્સે કહ્યું, 5G સ્પીડ સાથે આરાધ્યા હવે 90ના દાયકાની ઐશ્વર્યા રાય જેવી લાગે છે। કિયારા અડવાણીએ ડોન 3 માટે 13 કરોડ રૂપિયાની મોટી રકમ ચાર્જ કરી। પહેલીવાર કિયારા અડવાણી અને રણવીર સિંહ મોટા પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।